અરવલ્લી જિલ્લાના મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા સ્વચ્છતા અભિયાન સંદર્ભે ગામ જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ। મોડાસા તાલુકાના હફસાબાદ ખાતે સ્વચ્છતા અભિયાન કરી ગ્રામજનોને જાગૃત કર્યા હતા। ભારતભરમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અભિયાન ચાલી રહેલ છે, જે અંતર્ગત ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લાના સંયોજક હરીશભાઈ કંસારે જણાવ્યા અનુસાર કલેક્ટર અરવલ્લીના નેતૃત્વમાં મળેલ મીટિંગમાં ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા દ્વારા 24 ગામોમાં સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવવા તેમજ અરવલ્લી જિલ્લામાં ગાયત્રી પરિવાર દ્વારા સ્વચ્છતા જાગૃતિ પ્રત્યે સંભવત વિશેષ સક્રિય ઝુંબેશ ચલાવતા ઘોષણા કરેલ છે। આ સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસાના ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનોની ટીમ ગુરુવારે સાંજે હફસાબાદ પહોંચી નવરાત્રી ચોકમાં ગ્રામજનોને એકઠા કર્યા। સૌ ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું। ગ્રામજનો તેમજ ગાયત્રી પરિવાર સૌ સાથે ગામમાં સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશ યાત્રા કાઢી હતી। સ્વચ્છતાના નારાઓથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું। ત્યારબાદ સૌ સાથે મળી નવરાત્રી ચોકથી દૂધની ડેરી સુધી રસ્તા, કચરાના ઢગ તેમજ પાણીની નિકો સફાઈ ઝુંબેશ ચલાવી શ્રમદાન કર્યું હતું। આજે સૌ ગ્રામજનો ખૂબ આનંદની અનુભૂતિ સાથે હફસાબાદ ગામને સ્વચ્છ રાખવા સંકલ્પિત થયા। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા। ગાયત્રી સ્વાધ્યાય પરિવાર તરફથી ભાઈઓ અને બહેનો સ્વચ્છતા અભિયાન અંતર્ગત હફસાબાદ ગામમાં આવેલ અને સ્વાધ્યાય ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો અને હફસાબાદ ગામના યુવાનો, વડીલો, માતાઓ, બહેનોએ બધાએ ભેગા મળી અને ગામમાં એક સરસ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા કરી। જે મોદી સાહેબનો હેતુ છે કે સ્વચ્છ ભારત આપણે બનાવીએ તો આપણાથી જ શરૂઆત કરવી પડશે। પહેલું ગામ જાગશે, પછી શહેર આવશે, પછી રાજ્ય અને પછી ભારત। તો આપણે એમાં સહભાગી બનીએ અને આપણે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ એવી દરેકને અપીલ છે અને લોકો જાગૃત થાય। ઈડર તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અતિ કુપોષિત બાળકોના સ્કેનિંગ કેમ્પનું આયોજન કરાયું હતું। સાબરકાંઠા જિલ્લામાં પોષણ માહની ઉજવણી અંતર્ગત આરોગ્ય વિભાગના સહયોગથી ઈડર તાલુકાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અતિ કુપોષિત બાળકોના સ્કેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં 30 સપ્ટેમ્બર સુધી 7મા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। આરોગ્ય સંરક્ષણના ઉદ્દેશથી યોજાયેલા આ કેમ્પમાં બાળકોના પોષણ કક્ષાને વધુ સારી અને સ્વસ્થ જીવન માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કેમ્પમાં બાળકોના શારીરિક અને પોષણ કક્ષાનું મૂલ્યાંકન, પોષણ સંબંધી માર્ગદર્શન તેમજ મેડિકલ તપાસ કરવામાં આવી હતી। માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। પ્રાંતિજ GIAITI સંકુલમાં તારીખ 19મી સપ્ટેમ્બરના રોજ તાલીમાર્થીઓનો ટ્રેની ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો। પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIAITI ખાતે ઓગસ્ટ 2024ના સત્રમાં પ્રવેશ મેળવનાર નવા તાલીમાર્થીઓનો ટ્રેન ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો। મંડળના ટ્રસ્ટી રહીશભાઈ કસબાતીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ITIના આચાર્ય હિંમત પટેલ તેમજ તમામ સ્ટાફ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં તાલીમોર્થે સરકાર તરફથી મળતા લાભો તથા રોજગાર, સ્વરોજગારી બાબતે વિસ્તૃત માર્ગદર્શન અને સમજ આપવામાં આવી હતી। તેમજ સંસ્થાના નીતિ નિયમોની જાણકારી સંસ્થાના આચાર્ય, ફોરમેન અને ઇન્સ્ટ્રક્ટર શાર્દુલભાઈ ઠાકર દ્વારા તાલીમાર્થીઓને આપવામાં આવી હતી। આ સંસ્થામાં આપવામાં આવતી તાલીમ અને કામગીરીના કારણે દિન પ્રતિદિન તાલીમાર્થીઓની સંખ્યા વધતી જાય છે, તેવું સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ।